વંદે માતરમ મિત્રો. હાય ફ્રેન્ડ્સ, એનકે ટેકનો સાયન્સ સ્કૂલ તળાજાની નીટના છેલ્લા 32 વર્ષની એમસીક્યુની યુટ્યુબ સિરીઝમાં હું ભટ્ટ ધ્રુવ આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો ચાલો જોઈએ આપણે આપણા આગળના 10 એમસીક્યુ. તો હવે આપણે શરૂ કરીએ આપણા આગળના 10 એમસીક્યુ કે જે આપણે 41 થી 50 સુધીના ભણવાના છીએ. તો હું ભટ્ટ ધ્રુવ તમારું ફરીવાર એમકે ટેકનો સાયન્સ સ્કૂલની છેલ્લા 32 વર્ષના નીટના જૂના ક્વેશ્ચન્સની સિરીઝમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જૂના ક્વેશ્ચન પ્રેક્ટિસ કરવાથી એક તો આપણને પ્રશ્ન આવડે, બીજું તો આપણને ખબર પડે કે નીટમાં કેવા લેવલના પ્રશ્ન પૂછાય છે, તો આપણે કયા લેવલની તૈયારી કરવાની છે એ આપણે એનસીઈઆરટી વાંચતી વખતે ધ્યાન આપીએ કે ભાઈ આવા ટ્વિસ્ટેડ પ્રશ્ન પૂછાય છે, તો આ પેરેગ્રાફ જે મેં વાંચ્યો છે એમાંથી પણ આવા ટ્વિસ્ટેડ પ્રશ્ન પૂછાઈ શકે છે. તો આપણો વાંચવાનો દૃષ્ટિકોણ બદલાય એ જ આ સિરીઝનું મુખ્ય હેતુ છે. તો આપણે એ રીતે વર્ક કરીશું. તો ચાલો આપણે શરૂ કરીએ આપણો આજનો પ્રથમ પ્રશ્ન. વિચ વન ઓફ ધ ફોલોઈંગ માઇક્રોબ્સ ફ્રોમ સાયબોર્ડ્સ એસોસિએશન વિથ પ્લાન્ટ્સ એન્ડ હેલ્પ્સ ધેમ ઇન ધેર ન્યુટ્રિશન? એટલે કે નીચેનામાંથી એવો કયો સૂક્ષ્મ સજીવ છે, સૂક્ષ્મ જીવ છે? માઇક્રોબ્સ ફોર્મ એટલે સૂક્ષ્મ જીવ થાય. નીચેનામાંથી એવો કયો સૂક્ષ્મ જીવ છે? બરાબર, સૂક્ષ્મ જીવ કે જે સાયમ્બોટિક એટલે કે સહજીવન, સાયમ્બોટિક એસોસિએશન એટલે કે સહજીવન, જેમાં બંનેને ફાયદો થતો હોય, એટલે કે પ્લસ પ્લસ સાઇન હોય. બરાબર, જે બે ભાગીદાર થાય છે બંનેને શું હોય? ફાયદો હોય. ઓકે, તો નીચેનામાંથી કયું સૂક્ષ્મ જીવ એ આવું પ્લસ પ્લસ વાળું સહજીવન ધરાવે છે? કોની સાથે? તો કે વનસ્પતિ સાથે. અને વનસ્પતિને ન્યુટ્રિશનમાં એટલે ખોરાકમાં મદદ કરે છે. તો આખા પ્રશ્નનો અનુવાદ થયો કે નીચેનામાંથી કયો સૂક્ષ્મ જીવ એ વનસ્પતિ સાથે સહજીવન ધરાવે છે અને તેને પોષણ મેળવવામાં મદદ કરે છે? તો તમને ખબર હોય કે ફૂગ છે અને વનસ્પતિનું સહજીવન કે જે માઇકોરાઇઝા એટલે કે ક્વકમૂળ તરીકે ઓળખાય છે. બરાબર, માઇકોરાઇઝા એટલે કે ક્વકમૂળ. બરાબર, એમાં નિશ્ચિત પ્રકારની ફૂગ અને એક નિશ્ચિત પ્રકારના ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ સહજીવન ધરાવે છે. તો એ ફૂગ જે ચોક્કસ છે, જે આપણે એનસીઈઆરટીમાં એનું નામ નથી, પરંતુ આપણે યાદ રાખવાનું છે કે એ છે ગ્લોમસ. એ નિશ્ચિત પ્રકારની ફૂગ કઈ થઈ ગઈ? ગ્લોમસ. સમજાયું? તો આપણે આગળ વધીએ. આપણો રાઈટ આન્સર બનશે સી. આ ગ્લોમસ નામ જે છે એનસીઈઆરટીમાં નોટ ડાઉન કરી લેવું અને યાદ રાખવું. આપણો 42મો પ્રશ્ન છે. ઇન ધ 5 કિંગડમ ક્લાસિફિકેશન એટલે કે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં ક્લાઇમેડોમોનાસ અને ક્લોરેલા એટલે કે ક્લાઇમેડોમોનાસ એન્ડ ક્લોરેલા હેવ બીન ઇન્ક્લુડ ઇન એટલે કે ક્લાઇમેડોમોનાસ જે છે અને ક્લોરેલા જે છે એ બંને એક સાથે એ બંનેનો સમાવેશ શેમાં થયેલો છે? તો આપણને ખ્યાલ હોય તો જે ક્લાઇમેડોમોનાસ છે એનો સમાવેશ આપણે પ્રોટિસ્ટામાં કરીએ છીએ. બરાબર, અને ક્લોરેલા છે એનો સમાવેશ પણ આપણે પ્રોટિસ્ટામાં કરીએ છીએ. તો આ બંનેને સમાવતું સામાન્ય સૃષ્ટિ, સામાન્ય કિંગડમ કયું થયું? એ થઈ ગયું નોર્મલી પ્રોટિસ્ટા. બરાબર, તો આશા રાખું તમને સમજાયું હશે. તો આપણે આપણા ઓપ્શન તરફ મૂવ કરીએ. પ્રોટિસ્ટા ઓપ્શન એમાં દૃશ્યમાન છે એટલે આપણો રાઈટ આન્સર બનશે એ. તો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધીએ. 43મો ક્વેશ્ચન. વિચ વન ઓફ ધ ફોલોઈંગ ઓલ્સો એક્ટ એઝ અ કેટેલિસ્ટ ઇન બેક્ટેરિયલ સેલ? એટલે કે નીચેનામાંથી કયું સજીવ અથવા કયું તત્વ જે છે એ કેટેલિસ્ટ તરીકે એક્ટ એટલે કે વર્તે છે? કોનામાં? તો કે બેક્ટેરિયલ સેલમાં. બેક્ટેરિયલ સેલ એટલે કે બેક્ટેરિયાના કોષમાં નીચેનામાંથી કયું કેટેલિસ્ટ? એનો સામાન્ય અર્થ થાય ઉત્પ્રેરક. શું થાય?
ઉત્પ્રેરક, જેને આપણે જીવવિજ્ઞાનની ભાષામાં ઉત્સેચક કહીએ છીએ. બરોબર, થોડી વાર માટે હું મિટાવું છું. તો આ કેટેલેક્સ એટલે તમે યાદ રાખી લેજો શું થાય, ઉત્સેચક. તો બેક્ટેરિયલ સેલમાં તમને ખ્યાલ હોય, સરે જો એક્સ્ટ્રામાં ભણાયું હોય તો બેક્ટેરિયલ સેલ જે છે એની અંદર 23 RNA 23S RNA એ છે એ ઉત્સેચક તરીકેનું કામ કરે છે, ઉત્પ્રેરક તરીકેનું કામ કરે છે. બરોબર, તો આપણો રાઈટ આન્સર બનશે ડી. આ પણ નોટ ડાઉન કરી લેજો એનસીઆરટીમાં કે નીચેનામાંથી કયું એ કેટેલેક્સ એટલે કે ઉત્સેચક તરીકે બેક્ટેરિયલ સેલમાં વર્તે છે. તો કે 23S RNA 23S RNA. તો વધી આપણા 44મા ક્વેશ્ચન તરફ. ઇન યુબેક્ટેરિયા અ સેલ્યુલર કોમ્પોનેન્ટ્સ ધેટ resembles eukaryotic cell. હવે ધ્યાન રાખજો, એક વાત છે યુબેક્ટેરિયાની, યુબેક્ટેરિયા, અને બીજું છે યુકેરિયોટિક. અહીંયા મેં યુ2 અને યુકે લખ્યું છે. બરોબર, તમે સમજી જાઓ. અહીંયા યુબેક્ટેરિયા કે પછી આર્કી બેક્ટેરિયા નથી. યુકેરિયોટિક ને પ્રોકેરિયોટિક વચ્ચેનો સંબંધ નથી. આપણે એનસીઆરટીમાં બે સંબંધ ભણ્યા હોય કે યુબેક્ટેરિયા અને આર્કી બેક્ટેરિયા, અથવા તો યુકેરિયોટિક ને પ્રોકેરિયોટિક. પણ અહીંયા ખૂબ જ ગૂંચવણવાળા માટે તમને ભૂલ પડે એ માટે યુબેક્ટેરિયા અને યુકેરિયોટિક વચ્ચેનો સંબંધ પૂછ્યો છે. તો કે યુબેક્ટેરિયા અને યુકેરિયોટિક એ બંનેમાં સમાનતા શેમાં જોવા મળે છે? ઓકે, રિસેમ્બલ્સ એટલે થાય સમાનતા. રેડી, શું થાય? સમાનતા. તો નીચેનામાંથી આ બે છે યુબેક્ટેરિયા અને યુકેરિયોટિક, એ બંને કોષોમાં શું સમાનતા જોવા મળે છે? તો કે યુબેક્ટેરિયા અને કેરિયોટિકમાં રિબોસોમ્સ આપને પહેલાં લાગે, પણ એ અંગિકા છે. એ તમને ખ્યાલ હોય તો 18S અને 17S ની હોય. બરોબર, તો યુબેક્ટેરિયામાં આ 17S હોય રિબોસોમ્સનો પ્રકાર, અને યુબેક્ટેરિયાની અંદર 18S હોય. આની વિશે તમે વિસ્તૃત માહિતી આપણા 6ઠ્ઠા અને 7મા ચેપ્ટરમાં ભણશો કે આના બે ભાગ પડે છે, એક 50S અને એક 30S. આના બે ભાગ પડે છે, એક 60S અને એક 40S. બરોબર, આ એક્સ્ટ્રા માહિતી છે, તમે ખાસ કરીને નોટ ડાઉન કરી લેજો. એક્સ્ટ્રા માહિતી જે નીટમાં તમે જોવો એમ પૂછાઈ ગયેલી છે. બરોબર, તો આનો સ્ક્રીનશોટ પાડીને નોટ ડાઉન કરી લો. હવે હું બધું મિટાવું છું. તો આપણે ખબર પડી ગઈ કે રિબોઝોમ્સના જે બે પ્રકાર છે 18S અને 17S, એના કારણે એમ બંને એટલે ટૂંકમાં રિબોઝોમ્સ ના આવે. ન્યુક્લિયસ તો ઓલમોસ્ટ ના આવે. કોષ કેન્દ્ર અને સેલ વોલ પણ બંનેમાં જુદી જુદી હોય છે. બરોબર, તો વધ્યું એ પ્લાઝ્મા મેમ્બ્રેન એટલે કોષ રસ પટલ. ઓકે, તો આ બંનેમાં સેમ હોય છે. કોષ રસ પટલ મુખ્યત્વે બધામાં જ સમાન હોય છે. રાઈટ, સમજાઈ ગયું? તો એ ઇઝ અવર રાઈટ આન્સર. આપણે આગળ વધીએ આપણા 45મા ક્વેશ્ચન તરફ કે વિચ વન ઓફ ધ ફોલોઈંગ ઓર્ગેનિઝમ્સ ઇઝ નોટ અન યુકેરિયોટિક. એટલે કે નીચેનામાંથી એક સજીવ પિકઅપ કરવાનો છે, સજીવ પસંદ કરવાનો છે કે જે યુકેરિયોટિક નથી. યુકેરિયોટિકનો મતલબ જો સમજાવું તો સુકોષ કેન્દ્રી. આગળ આપણે વાત ઘણી બધી કરી યુબેક્ટેરિયામાં. યુબેક્ટેરિયા અને આર્કી બેક્ટેરિયા તો બંને સમાન જ છે, એ તો ગુજરાતીમાં પણ એ જ લખેલું છે. વાત રહી યુકેરિયોટિક ને પ્રોકેરિયોટિકની, જે આગળના એમસીક્યુમાં સમજાવવાની રહી ગઈ. યુકેરિયોટિક એટલે સુકોષ કેન્દ્રી, સુકો બરોબર, અને પ્રોકેરિયોટિક એટલે આદિકોષ, આદિકોષ કેન્દ્રી કોષ. એટલે એક સુકોષ કેન્દ્રી કોષ ને બીજું આદિકોષ કેન્દ્રી કોષ. બરાબર, તો આપણે સુકોષ કેન્દ્રી કોષને પસંદ કરવાનું છે. તમને ખબર હોય કે યુગ્લિના એ આદિકોષ કેન્દ્રી કોષ છે, સોરી એ સુકોષ કેન્દ્રી કોષ છે, એટલે કે યુકેરિયોટિક છે.
આપણે શું શોધવાનું છે કે નથી એ શોધવાનું છે, એટલે કે આપણે પ્રોકેરિયોટિક શોધવાનું છે. હાલાકી આ તો યુકેરિયોટિક છે, યુગ્લિના, બરાબર. પછી અમીબા પણ ઓલમોસ્ટ ફૂગ સૃષ્ટિને કારણે યુકેરિયોટિક થઈ ગયા, બરાબર. હવે વધ્યું પેરામિશિયમ, એ પણ યુકેરિયોટિકની અંદર જ આવે છે. તો કયું યુકેરિયોટિક નથી? તો વધ્યું એ ઈ કોલી, આનું શોર્ટ ફોર્મ છે ઈ ડોટ કોલી. આ એક બેક્ટેરિયા છે, એક પ્રકારના, જેનું છે આગળ આપણે 12મા ધોરણમાં બહુ જ માહિતી આવશે ઈ કોલી વિશે, ખૂબ જ ભણવાનું છે ઊંડેમાં આપણે ઈ કોલી વિશે, બરાબર. તો અત્યારે આ ખાલી આન્સર યાદ રાખજો, ઈ કોલી ઇઝ ધ રાઈટ આન્સર. હવે આપણે આગળ વધીએ આપણા 46મા પ્રશ્ન તરફ. વિચ વન ઓફ ધ ફોલોઈંગ ઇઝ ઇનકરેક્ટલી મેચ? નીચેનામાંથી કયું ખોટી રીતે જોડાયેલું છે? તો કે આપણે જોઈએ રૂટ પ્રેશર, એને કહેવાય ગુટેશન, બરાબર. આ પણ તમારે 11મો પાઠ જે છે સ્પેશિયલ આની માટે છે, એમાં તમે વિસ્તૃત અભ્યાસ કરશો, પાઠ નંબર 11. આમાં પણ આની વિશે થોડીક માહિતી તો આપી જ છે. રેડી? તો આ તો એકદમ ખરું છે. હવે વધ્યું પક્ષીનિયા સ્મૂટ. પક્ષીનિયા જે છે એ ફૂગ છે, પણ ફૂગનો એક સ્મૂટ જે છે વિશિષ્ટ પ્રકાર છે. આ સામાન્ય પક્ષીનિયા સામાન્ય ફૂગમાં આવે, સ્મૂટ એ વિશિષ્ટ ફૂગ છે, એટલે કે આ ઇનકરેક્ટ આપણે મળી ગયો. ઘઉંમાં થતો ગેરુ રોગ, તમને યાદ હોય તો એ બધું આની સાથે સંકળાયેલું છે. એને પણ એમસીક્યુ સાથે રિવાઇઝ કરી લેવાનું. આપણું ઇનકરેક્ટ જે ક્વેશ્ચન છે આપણે મળી ગયો છે, એ છે સ્મૂટ પક્ષીની ઈયા, બરાબર. આ બંને સાચા છે. કાયસીયા એક વનસ્પતિની કુળ છે, વનસ્પતિનું કુળ, જેમાં આપણે સોલેનેસી વિશે અભ્યાસ કર્યો છે, આગળ અભ્યાસ કરશું. એ રીતે કુળ છે કે જેની અંદર આચ્છાદિત કલિકાંતર શિરા વિન્યાસ આવેલું, કલિકાંતર વિન્યાસ આવેલું છે, એટલે કે એકની ઉપર એક આચ્છાદિત થયેલા હોય એવું, બરોબર. રેડી? એવું કલિકાંતર વિન્યાસ છે, એટલે કે આમાં રાઈટ આન્સર બનશે બી. 47મો ક્વેશ્ચન છે. ધ ફેટાજોન માઇક્રોઝોમ્સ responsible for ringworm disease in human belongs the same kingdom of organisms as that of. એટલે કે જે પેન્થાગોટ માઇક્રોપોર્મ છે, એક એવા પ્રકારના સજીવો છે, બરાબર, એક ચોક્કસ સજીવ છે, એ જવાબદાર છે કોની માટે? તો કે આપણા શરીરમાં એક ચાઢા પડે છે, ચાઢા એટલે કે એવા ગોળ, જેને આપણે સામાન્ય રીતે ચામડીના રોગ કહીએ છીએ, કે જેમાં ચામડીમાં ગોળ કુંડાળા પડી જાય છે, બરોબર. તો કે એ ડિઝીઝ માટે હ્યુમનમાં નીચેનામાંથી કયું ઓર્ગેનિઝમ, કયું સજીવ જે છે જવાબદાર છે? તો આ પણ આપણે એનસીઆરટીમાં શાયદ નથી, તો નોટ ડાઉન કરી લેવું. નોટ ડાઉન ખાસ કરવું, કેમ કે એકવાર પૂછાઈ ગયેલો છે, એટલે બીજી વાર પૂછાવાની આપણને શક્યતા રહે છે. નોટ ડાઉન કરી લેવું. એ છે રાઇઝોપસ. રાઇઝોપસ વિશે આપણે એનસીઆરટીમાં માહિતી આપી છે. બ્રેડ મોલ્ડ, મોલ્ડ એટલે કે એક પ્રકારનું બ્રેડ મોલ્ડ, બરોબર. રાઇઝોપસ એ બ્રેડ મોલ્ડ છે. ઓકે, તો એ જ આપણો રાઈટ આન્સર છે, રાઇઝોપસ. રાઇઝોપસ વિશે આપણે એનસીઆરટીમાં ખૂબ વિસ્તારમાં માહિતી નથી, પણ માહિતી આપેલી છે, એટલે આ ક્વેશ્ચન વેલિડ ગણાય પ્રશ્ન. આ પરથી આપણે ખબર પડી કે કોઈ નામ આવ્યું રાઇઝોપસ, તો એની વિશે આપણે ગૂગલની અંદર વિકીપીડિયામાં જઈને વધારે માહિતી મેળવવી જોઈએ, તો જ આપણે નીટની અંદર સારા માર્ક્સ, જે આપણો ટાર્ગેટ લઈને ચાલીએ છીએ, બરાબર ને. ટાર્ગેટ આપણો નીચો તો હોય જ નહીં, ટાર્ગેટ આપણો 500 અથવા 600 પ્લસનો જ ટાર્ગેટ હોય. ઓકે, તો એ ટાર્ગેટ અચીવ કરવા માટે એક શબ્દની માહિતી હોવી જોઈએ, તો જ આવા ક્વેશ્ચન સોલ્વ કરી શકે, તો જ આપણો આમાં માર્ક આવે, બરાબર. બાકી એનસીઆરટીના તો બધાના આવડશે, બધાના માર્ક ગેઇન થશે, પણ આપણે આગળ ક્યાં નીકળવાનું છે? તો કે આવી એક્સ્ટ્રા માહિતીને લઈને, બરાબર. એનસીઆરટી તો ચોક્કસ કરવાની, પરંતુ એક્સ્ટ્રા માહિતી, એનસીઆરટીમાં કોઈનું નામ આવ્યું છે તો એની વિશે એક્સ્ટ્રા માહિતી આપણે મેળવવાની, કે ભાઈ આ શબ્દ આપણે આવ્યો છે તો એ છે શું, એ ક્યાંથી આવ્યો છે, એનો ઉપયોગ શું છે, અને હવે એ ક્યાં એનો ઉપયોગ થયો, ક્યાંથી આવ્યો, અને
એને બનાવવાની બીજી રીત શું છે, બરાબર? આ 3-4 ક્વેશ્ચન જે છે ફ્રીક્વન્સીમાં યાદ રાખી શકાય કોઈ પણ વસ્તુને. તો આપણે આગળ વધીએ, આવી એક્સ્ટ્રા માહિતી મેળવતા રહેજો. આગળ વધીએ આપણા 48મા ક્વેશ્ચન તરફ. વાયરસ ઇઝ ઇન્વોલ્વડ ઇન નોન એઝ, એટલે કે વાયરસ જે છે એનું બાહ્ય સ્તર, બાહ્ય પટલ જે છે, બાહ્ય પટલ એ શેનું હોય છે? વાયરસ શેના વડે વીંટળાયેલા હોય છે, ઇન્વેલપ હોય છે? એ છે કેપ્સિડ. આપણે બહુ વિસ્તારમાં માહિતી કરી ગયા, ભણી ગયા કે પ્રોટીન છે, બરાબર, એનું એક સ્તર છે જેને આખા સ્તરને શું કહેવાય? કેપ્સિડ, બરાબર. આ કેપ્સિડ વાયરસની ફરતે વીંટળાયેલું હોય છે. ધારો કે આ કોઈ વાયરસ છે તો એની પ્રત્યે એની ફરતે આ રીતે પ્રોટીનનું આખું સ્તર આવેલું હોય, ઓકે, સંલગ્ન જોડાણ સાથે, તો એને કહેવાય કેપ્સિડ. શું કહેવાય એને? કેપ્સિડ. તો આપણે આગળ વધીએ. તમને આયો સમજાઈ ગયું છે કેપ્સિડનું આખું બંધારણ? તો રાઈટ આન્સર ઇઝ એ. આપણે આગળ વધીએ 39મા પ્રશ્ન તરફ. સિંગલ સેલ્ડ યુકેરિયોટિક આર ઇન્ક્લુડ ઇન, એટલે એક કોષીય યુકેરિયોટિક. આપણે સામાન્ય રીતે એવું માનીએ કે યુકેરિયોટિક જે છે બધા આદિકોષ કેન્દ્રીય, સુકોષ કેન્દ્રીય કોષ છે, બધા બહુકોષીય જે છે, મોસ્ટ ઓફ બહુકોષીય છે. પરંતુ એવું નથી, અમુક અપવાદ સ્વરૂપે યીસ્ટ છે, ખ્યાલ હોય તો યીસ્ટ એ પ્રોટિસ્ટા સૃષ્ટિમાં આવે છે. એટલે કે યુકેરિયોટિક તો છે પણ એ તમને ખબર હોય એ પ્રમાણે યીસ્ટ જે છે એ એક કોષીય છે, બરોબર. તો મોટાભાગના યુકેરિયોટિક બહુકોષીય છે, પણ યીસ્ટ એક અપવાદ છે કે જે એક કોષીય છે. એ શેમાં સમાવેશ થાય? ઇન્ક્લુડ શેમાં છે? તો કે પ્રોટિસ્ટામાં. ઓકે, એક કોષીય યુકેરિયોટિક સમાવેશ શેમાં થાય છે? તો કે એમાં પ્રોટિસ્ટા છે. એની વિશે વિસ્તૃત માહિતી જોઈએ તો યુકેરિયોટિક બધા બહુકોષીય હોય, પરંતુ એક કોષીય અપવાદ તરીકે યીસ્ટ છે, યીસ્ટનો સમાવેશ પ્રોટિસ્ટામાં થાય છે. તો આપણો રાઈટ આન્સર બનશે એ. આપણો અંતિમ ક્વેશ્ચન. સમ હાઇડ્રોફોલિક ઓર્ગેનિઝમ્સ ધેટ ગ્રો ઇન હાઈલી એસિડિક, એટલે કે જેની પીએચ માત્ર 2 છે, એટલે ખૂબ જ એસિડિક માધ્યમ જે છે એમાં રહે છે, એ કયા છે? તો કે આપણે બહુ માહિતી લીધી છે એની વિશે, એ છે આર્કીબેક્ટેરિયા. તો વધારે ન સમજાવતા, આર્કીબેક્ટેરિયાની કોષ દિવાલ વિશિષ્ટ પ્રકારની છે જેનાથી એ વિષમજન્ય પરિસ્થિતિમાં રહી શકે છે. એ છે હાઇપરમોલિફિક એનું અહીંયા નામ બની શકે છે. એ હાઈલી એસિડિક, ખૂબ જ ગરમ, ખૂબ જ એસિડિકતાવાળું માધ્યમ અને ખૂબ જ ઠંડા માધ્યમ, આ તમામ પ્રકારની વિશિષ્ટ પરિસ્થિતિમાં આ રહી શકે. એ છે યુબેક્ટેરિયા એન્ડ આર્કીબેક્ટેરિયા, બરાબર. તો અહીંયા આપણે આપણો ક્વેશ્ચન, આપણા જે બધા જ MCQ છે જે એનો અંત કરીએ છીએ. આ તમને ખૂબ જ ઊંડાણપૂર્વક ભણવાની ખૂબ મજા આવી હશે. તો મળીએ આપણા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ, બાય બાય. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આને લાઈક, શેર અને કોમેન્ટ કરો. લાઈક, શેર અને કોમેન્ટ કરજો. મળીએ આપણે આવતા લેક્ચરમાં.